તો નવરાત્રીનો તહેવાર આવ્યો અને ગરબાના રસિયાઓ કઈ રીતે પાછળ રહી શકે તેનું સીધું ઉદાહરણ સુરતથી જોવા મળ્યું. નવરાત્રી માટેની તૈયારી ગરબા રસિકોએ અત્યારથી જ શરૂ કરી છે. આ વર્ષે ઓર્નામેન્ટની કિંમતમાં જોવા જઈએ તો 50%નો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જ્વેલરીમાં ઓક્સિડાઇઝ, બંજારા અને જર્મન સિલ્વર જ્વેલરીની ડિમાન્ડ આ વર્ષે ખૂબ જ વધી ગઈ છે. આ વર્ષે નવરાત્રીમાં વાત કરીએ તો ગત નવરાત્રીમાં જે રીતે ઓક્સિડાઇઝ અને હેન્ડમેડ કચ્છી પેચના ઘરેણાઓનો ટ્રેન્ડ હતો, ત્યારબાદ જર્મન કોટેડ સિલ્વર ઓર્નામેન્ટ, બંજારા અને અફઘાની જ્વેલરીની ડિમાન્ડ પણ હાલ ખૂબ જોવા મળી રહી છે. નવરાત્રી માટે અમે અહીંયા જ્વેલરી રાખી છે. 3 થી 4 અલગ અલગ એક્સક્લુઝિવ કલેક્શન સાથે ચણિયાચોળીના એક્ઝિબિટર્સ છે. અહીંયા રાજકોટથી સ્પેશિયલ નેલ આર્ટ માટેના આર્ટિસ્ટ આવ્યા છે અને મોબાઈલ, પૈસા, ચાવી કેરી કરવા માટે એક સરસ ક્યુટ અમે બેગ પણ બનાવ્યા છે નવરાત્રી માટે સ્પેશિયલી. તો એ બધું એક્ઝિબિશનમાં અમે મૂક્યું છે. ઉત્સાહ તો છે અને શરૂઆતના દિવસોમાં થોડું એવું લાગતું હતું કે ઓછો ઉત્સાહ છે, પણ જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે એમ એમ લોકો બાય કરી રહ્યા છે, ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે, વિઝિટ કરી રહ્યા છે અને ઉત્સાહ વધી રહ્યો છે. સુરતનું જે ટેસ્ટ છે ને એ યુનિક વસ્તુઓ ગ્રેપ કરતા હોય છે, એટલે જેટલું યુનિક હોય એટલું જલ્દી વેચાય અને અગર યુનિક છે તો પછી સુરતીઓ પૈસા સામે નથી જોતા. આ વખતની નવરાત્રી એવું લાગે છે કે લોકો સારી રીતના ઉજવશે. ભલે ગમે તે થઈ જાય, નવરાત્રીમાં લોકો હરે ફરે, ખાય પી ને 9 થી 4 ક્યાં વાગે તે કોઈને ખબર પડતા નથી. ટ્રેન્ડિંગમાં તો અત્યારે હું કઈ ને કહેવાય કે શું છે, હવે લોકોના ગમવાની ઉપર છે. કોઈને ઇન્ડો વેસ્ટર્ન ગમે, કોઈને વેસ્ટર્ન ગમે, કોઈને ટ્રેડિશનલ ગમે, એટલે બધા મિક્સ લે છે. એવું કંઈ નહીં શક્ય. ભાવ વધારો હોય કે ઘટાડો હોય, જે લોકો લેવાના છે તે તો લેવાના જ છે અને જેને ગરબા રમવા છે તે તો રમવાના જ છે.